નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ભાગ નંબર 2 સ્વાધ્યાયન પોથી વિષય સંસ્કૃત એમાં 5મા નંબર ઉપર 5મો એકમ હસ્તી 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 એ વિશે આજે આપણે સમજ સાથેનું સચોટ સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, તો શરૂઆતથી માંડીને અંત સુધી આપ આ વિડીયોમાં બન્યા રહેજો. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો 5મો એકમ ભાગ નંબર 2 વિષય સંસ્કૃત ધોરણ 6 હસ્તી 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 એટલે હાથી હાથી હાથી. પ્રશ્ન 1, શબ્દોનું સુંદર અક્ષરે અનુલેખન કરો. શું વિદ્યાર્થી મિત્રો કીધું? જેવું છે એવું હુબહુ એવું ને એવું જ આપણે સામે લખી નાખવાનું છે. શૂર્પાકારો, અંકુશ માત્રાદ, ઉન્નત બૃહદ શરીરમ, સ્તંભ સમાનાહ, ઉદરમ ભાંડાકારમ. આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે જેવું છે એવું સામે આપણે ખાલી જગ્યા જે આપેલી છે એમાં લખી નાખવાનું છે. પ્રશ્ન 2, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પર્વત સદસ્ય ખાલી જગ્યા તો કે ગાત્રેને ટીક પણ કરી દેવાનું વિદ્યાર્થી મિત્રો. બીજામાં આવશે સર્ષપ તો એમાં આપણે ટીક કરી દેવાનું છે અને લખી પણ નાખવાનું છે ખાલી જગ્યામાં. ધવલો ખાલી જગ્યા દીઘો દંતો, અલ્પમ તુચ્છમ પુચ્છમ, અંકુશ માત્રાદ ભીતઃ. એટલે આ રીતના વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પણ યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરીને પૂરવાની છે ને સામે પણ લીટો કરી નાખવાનો છે આપણે. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એટલે કે શ્લોક પૂર્તિ કરો. ઉદરમ ભાંડાકારમ, ઉન્નત બૃહદ શરીરમ, અલ્પમ ગુચ્છમ પુચ્છમ, અહો અહો વિચિત્રમ. બીજું છે કદલી સદૃશી સુંડા, સ્તંભ સામાના પાદા, શૂર્પાકારો કર્ણો, ધવલો દીર્ઘો દાંતો. તો એ રીતના લખી નાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચોથો પ્રશ્ન, કોષમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી યોગ્ય ખાનામાં લખો. જેવી રીતના મુખમ, ઉદરમ, પાદા, પુચ્છમ, નેત્રમ, કર્ણમ. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો જે આપણે વિકલ્પ પસંદ જે ઉપર આપેલા છે એમાંથી આપણે વ્યવસ્થિત રીતના જે કૂતરો ચિત્રમાં આપને દેખાય છે એનું આપણે જે તીર કરેલા છે એ કોષ્ટક જે આપને દેખાય છે એમાં લખના. આંખને શું કહેવાય એને સંસ્કૃતમાં? તો કે નેત્રમ. મોઢાને મુખમ કહેવાય, પગને પાદાહ કહેવાય, પેટને ઉદરમ કહેવાય, કાનને કર્ણ કહેવાય ને પૂંછડીને પુચ્છમ કહેવાય. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે? કોષ્ટકમાં ઉપરના જે શબ્દો છે એમાંથી જોઈને લખી નાખવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5, નીચે આપેલ વાક્યના અર્થ ધરાવતા સંસ્કૃત વાક્ય એકમમાંથી શોધીને લખવાના છે. કેળ જેવી સૂંઢ તો કદલી સદસ્ય સુંડા, સફેદ લાંબા દાંત, ધવલો દીર્ઘો દંતો, પર્વત જેવું સરળ શરીર, ઉન્નત બૃહદ શરીરમ, થાંભલા જેવા પગ, સ્તંભ સામાના પાદા, સુપડા જેવા કાન, શૂર્પાકારો કર્ણો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે 6, તમને મનગમતા એક પ્રાણીનું ચિત્ર દોરી એના અંગોના નામ દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો જેવી રીતના કૂતરાનું ચિત્ર હતું એવી રીતના ઉદાહરણ તરીકે કોઈને વાંદરાનું ચિત્ર ગમતું હોય, ગાયનું ગમતું હોય એવું ચિત્ર દોરીને આપણે એને પણ ઓળખાવી દેવાનું છે. જેવી રીતના એનું મુખમ, પાદમ, કર્ણમ, પુચ્છમ, ઉદરમ, નેત્રમ જે કૂતરામાં હતા એવી રીતના આપણે એના જે લીટીઓ કરી સામે બોક્સ કરીને લખી નાખવાનું. તો મેં અહીં સૂચના લખી છે. આપણે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? એક આપણે પ્રાણીનું ચિત્ર દોરવાનું છે અને કલર પણ આપણે વ્યવસ્થિત કૂતરા જેવું આગળનું ચિત્ર હતું એની જેમ આપણે કલર પણ પૂરી દેવાનો છે અહીં ને ત્યારબાદ એને ઓળખાવવાના છે એના અંગને. તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં લખી દીધું તમને ઉદાહરણ તરીકે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે મનગમતું ચિત્ર દોરી તેમના નામ દર્શાવવા. જેવી રીતે આગળ કૂતરાનું ચિત્ર હતું અને તેના અંગોના નામ હતા તેવી રીતના બીજા કોઈ પ્રાણીનું ચિત્ર દોરી અને તેના અંગોના નામ લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે નિરાંતે આ દોરી નાખવાનું ચિત્ર છે ને અંગોના નામ પણ તેમાં આપણે લખી નાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો વિડીયો. આ વિડીયો આપને કેવો લાગ્યો? જો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, એક કમેન્ટ કરી દો અને તમારા મિત્રોને પણ શેર જરૂર કરજો. અને હા મિત્રો, હજી પણ તમે મારી આ ચેનલ જે સુરેશ સાહેબ નામની મારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દો. તો બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.